હાલ સૌથી મોટો અપડેટ એ પણ સામે આવી રહ્યો છે કે હવે પાકિસ્તાન દ્વારા જે પણ હુમલા થઈ રહ્યા છે તેને આપણે નિષ્ફળ કરી રહ્યા છે, ત્યારે પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવી રહ્યો છે। 3 દિવસમાં પાકિસ્તાનના 700 જેટલા જે હુમલા કરવામાં આવ્યા છે તેને આપણે નાકામ કર્યા છે। પાકિસ્તાન ડ્રોનથી ભારતનો વાળ પણ જે વાંકો છે તે નહીં કરી શકે। ચિંતા ન કરશો, ભારતીય સેના જે જડબાતોડ જવાબ આપી રહી છે અને સતત કામ કરી રહી છે। ભારતીય સેના દ્વારા સતત ખડે પગે કામગીરી કરવામાં આવી રહ્યો છે અને પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવી રહ્યો છે। 700 ડ્રોન અત્યાર સુધી તોડી પાડવામાં આવ્યા છે, ત્યારે પાકિસ્તાનની અનેક મિસાઇલ નષ્ટ કરી દેવામાં આવી છે। પાકિસ્તાન ડ્રોનથી મારવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તમામ જે હુમલા છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમામ પ્રયાસો તે લોકોના નિષ્ફળ નીવડી રહ્યા છે। 3 દિવસમાં પાકિસ્તાનના 700 જેટલા હુમલા કરવામાં આવ્યા છે, પરંતુ તમામ જે ડ્રોન હુમલા છે તે નિષ્ફળ નીવડ્યા છે, તે તોડી પાડવામાં આવ્યા છે, હવામાં જ રાખ કરવામાં આવ્યા છે। હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણો દેશ એટલો સક્ષમ છે, આપણે એટલી તાકાત ધરાવીએ છીએ કે દુશ્મન જો આપણી ઉપર આંખ ઉઠાવીને પણ જોવે છે તો તેનો સામનો આપણે કરીએ અને જડબાતોડ જવાબ આપીએ। જો આપણને છેડવામાં આવશે તો આપણે છોડીશું નહીં, એ પ્રકારની અત્યારે આપણે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે સીધો જ જડબાતોડ જવાબ સતત આપણા દ્વારા આપવામાં આવી રહ્યો છે। અત્યાર સુધી જે હુમલા થઈ રહ્યા હતા તેને લઈને આપણે બચાવની કામગીરી કરી રહ્યા હતા અને તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ હવે ભારત દ્વારા પણ એટલો જ જડબાતોડ અને વળતો જવાબ આપવામાં આવ્યો છે। ભારત દ્વારા અનેક ડ્રોનનો ઉપયોગ કરીને હુમલો કરવામાં આવ્યો છે પાકિસ્તાન પર, એટલે હવે ચિંતા કરવાની જરૂર નથી। જો આંખ ઉઠાવીને જોવામાં આવશે તો એનો જવાબ જરૂરથી આપવામાં આવશે। જો આપણા સામાન્ય નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવશે, નિર્દોષ લોકોને ટાર્ગેટ કરવામાં આવશે તો એનો જવાબ જરૂરથી આપવામાં આવશે। અને પહેલા પણ આપણે એક્શનનું રિએક્શન જ આપ્યું હતું અને ત્યાં તો પાકિસ્તાન દ્વારા હુમલા કરવાના પ્રયાસ કરવામાં આવ્યા, તેમના દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો અને એનો જવાબ આપણા દ્વારા આપવામાં આવ્યો છે। અત્યાર સુધી આપણે આતંકવાદ ખતમ કરવાની વાત કરી રહ્યા હતા અને યુદ્ધની વાત નથી કરવામાં આવી। હજુ પણ આપણે અલગ અલગ પ્લેટફોર્મ પર એ જ વાત કરી રહ્યા છીએ કે આ યુદ્ધ નથી અને યુદ્ધ અમારા દ્વારા નથી કરવામાં આવી રહ્યું, કોઈ પણ દેશ તરફનું આ યુદ્ધ નથી અથવા તો કોઈ પણ ધર્મ માટેનું આ યુદ્ધ નથી, પરંતુ આતંકવાદને હટાવવા માટે, આતંકવાદને મિટાવવા માટે આ જે એક્શન છે તે લેવામાં આવ્યું છે અને જે આતંકી અડ્ડાઓ છે તેને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમ છતાં પણ પાકિસ્તાન એ વાત સમજી ન શક્યું અને સામે હુમલા કરવાની શરૂઆત કરી દેવામાં આવી। જે ડ્રોન હતા તેના વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને અત્યારે 3 દિવસમાં જે 700 જેટલા ડ્રોન છે તેના વડે હુમલો કરવામાં આવ્યો છે, પરંતુ એ બધા જ નાકામ રહ્યા છે। ઘણા પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ એકે પ્રયાસ કામ ન લાગ્યો। પાકિસ્તાનની નાપાક હરકત, સામાન્ય નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે। ભારતમાં 26 શહેરો પર ડ્રોનથી અત્યાર સુધી હુમલો કરવામાં આવ્યો છે। ભારતીય સેના હાઈ એલર્ટ પર છે અને પરિસ્થિતિ પર સેનાની સતત નજર જોવા મળી રહી છે। પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને પાકિસ્તાનની નાપાક હરકત જોવા મળી રહી છે। સામાન્ય નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। આજની જો વાત કરવામાં આવે તો આજે ભારતમાં 26 શહેરો પર નિશાન સાધવામાં આવ્યું છે। ભારતીય સેના હાઈ એલર્ટ પર છે અને સતત નજર રાખી રહી છે। પરિસ્થિતિ પર સેનાની સતત નજર છે। તમામ જે સુરક્ષા એજન્સીઓ છે તેમના દ્વારા પણ સતત નજર રાખવામાં આવી રહી છે। કોઈ પણ એવી શંકાસ્પદ વસ્તુઓ જોવા મળે તો તેનું સર્ચ ઓપરેશન પણ હાથ ધરાતું હોય છે। ત્રણેય સેનાના જે તમામ જે અધિકારીઓ છે તે પણ અત્યારે સાવચેત રહીને અને સજાગ રહીને કામગીરી કરી રહ્યા છે અને બીજી તરફ સામાન્ય નાગરિકને અત્યારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી અથવા તો આપણા દેશના નાગરિકોને ડરમાં રહેવાની પણ જરૂર નથી, કારણ કે નિર્ણયો લેવાતા રહે છે। મહત્વપૂર્ણ જે ચર્ચાઓ છે તે પણ થઈ રહી છે અને જે પણ નિર્ણય લેવાશે, કોઈ પણ ઠોસ પગલાં લેવામાં આવશે તો એ આપણા દેશ દ્વારા તમામ જે કટોકટીની પરિસ્થિતિ છે તેમાં પણ આપણે સક્ષમતાપૂર્વક અને તાકાતથી જડબાતોડ જવાબ આપીશું અને આગામી સમયમાં હજુ પણ નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે, કારણ કે હવે
સંયમ ખૂટતો જઈ રહ્યો છે, ધીરજ ખૂટતી જઈ રહી છે અને આ પાકિસ્તાન સુધરવાનું નથી. જે નાપાક પાકિસ્તાનની હરકતો છે તે સુધરવાની નથી અને એટલા માટે જ હવે ફરી એકવાર જડબાતોડ જવાબ આપવો જરૂરી છે. અત્યાર સુધી આપણે જે 9 ઠેકાણા છે આતંકવાદી અડ્ડાઓ જે છે તે નેસ્તોનાબૂદ કર્યા છે, તે ધ્વસ્ત કર્યા છે અને અન્ય જે 12 હજુ આતંકી અડ્ડા છે તેને ધ્વસ્ત કરવાના બાકી છે. એટલે હજુ ફરી એકવાર આપણે એર સ્ટ્રાઇક કરવી જોઈએ અને ફરી એકવાર આ આતંકી અડ્ડાઓને ખતમ કરવા જોઈએ. તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે, કારણ કે હવે સમય બહુ આવી ગયો અને અત્યાર સુધી ખૂબ આપણે રાહ જોઈ લીધી અને ખૂબ જ એવા મોકા આપ્યા કે અત્યાર સુધી પરિસ્થિતિ શાંત થઈ જાય, પરંતુ પાકિસ્તાન બાજ નથી આવી રહ્યું અને પાકિસ્તાન દ્વારા સતત હુમલા કરવામાં આવી રહ્યા છે, સતત હુમલાના પ્રયાસો થઈ રહ્યા છે, ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ભારત તરફથી એ તમામ જે ડ્રોન છે તે હવામાં જ તોડી પાડવામાં આવી રહ્યા છે. જે તાકાત આપણા દેશની જોવા મળી રહી છે. ત્યારે ફિરોઝપુરની વાત કરીએ તો ફિરોઝપુરમાં 100 ડ્રોન તે તોડી પાડવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીર રિજનમાં પણ 100 ડ્રોનને આજે તોડી પાડવામાં આવ્યા છે. ભારતના 26 શહેરો પર આજે હુમલો કરવામાં આવ્યો છે અને જે ભારતે તમામ હુમલા નિષ્ફળ બનાવ્યા છે. આજે લગભગ 3 દિવસની વાત કરવામાં આવે તો 3 દિવસમાં 700 જેટલા ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો, પરંતુ બધા જ એ પ્રયાસ નિષ્ફળ થયા છે. આજની વાત કરવામાં આવે તો આજે 20 જગ્યાઓ પર હુમલા કરવામાં આવ્યા છે, પરંતુ એ બધા જ હુમલા નિષ્ફળ નીવડ્યા છે. કયા એ વિસ્તાર તેના ઉપર પણ નજર કરી લઈએ. કુપવાડા, બારામુલ્લા, શ્રીનગર, રાજૌરી તેમજ પૂંછમાં હુમલો કરવામાં આવ્યો. સાંબા, જમ્મુ કાશ્મીરમાં હુમલો કરવામાં આવ્યો. ત્યારે ગુરદાસપુરમાં હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો. ફિરોઝપુર, ફાઝિલકા, શ્રીગંગાનગર, પોખરણ, જેસલમેર, બાડમેર, કચ્છમાં પણ હુમલાનો પ્રયાસ. તો અવંતીપુરા, પુલવામા, અખનૂર તેમજ ઉધમપુર, પઠાણકોટ, અમૃતસર અને ભટિંડામાં પણ હુમલા કરવાના પ્રયાસ કરવામાં આવ્યા અને તેમના દ્વારા સતત જે ડ્રોન છે તે છોડવામાં આવ્યા, પરંતુ આ ડ્રોન હવામાં જ તોડી પાડવામાં આવ્યા છે. 20 એવા સ્થળો કે જ્યાં આગળ હુમલો કરવામાં આવ્યો છે અને 4 રાજ્યો ગુજરાત, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન અને જે પંજાબ છે ત્યાં વિસ્તારના 20 શહેરો પર ડ્રોન વડે હુમલા કરવામાં આવ્યા હતા. આ તરફ શ્રીનગર એરપોર્ટ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ એ તમામ જે હુમલા છે તે નિષ્ફળ નીવડ્યા છે. પૂંછમાં ગોળીબાર પણ કરવામાં આવ્યો. જમ્મુ અને કાશ્મીરના જે 6 સેક્ટર છે ઉરી, તંગધાર, કેરન તેમજ મેંધાર, નવગામ, આરએસપુરા તેમજ અરન્યા અને પૂંછમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો અને સામાન્ય નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. આ તરફ 20 એવા વિસ્તાર કે જ્યાં આગળ હુમલો કરવામાં આવ્યો, ડ્રોન છોડવામાં આવ્યા, પરંતુ ભારત દ્વારા એ તમામ ડ્રોન છે તે હવામાં તોડી પાડવામાં આવ્યા છે. પાકિસ્તાને 4 રાજ્યો ગુજરાત, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન અને પંજાબના 20 શહેરો પર ડ્રોન હુમલા કર્યા અને શ્રીનગર એરપોર્ટ પર પણ હુમલો થયો હતો, પરંતુ આ તમામ હુમલા નિષ્ફળ સાબિત થયા છે. આ તરફ ખાસ કરીને એ પણ વાત કરવામાં આવે તો જે પણ તમામ જે વિસ્તારો છે તેને ટાર્ગેટ કરવામાં આવ્યા છે તે પણ ખૂબ જ ખાસ એવા વિસ્તારો હતા. એક બીજું અપડેટ એ પણ સામે આવી રહ્યું છે કે જે હુમલા કરવામાં આવી રહ્યા છે તેમાં પાકિસ્તાનના ડ્રોનનું ફરી એકવાર સુરસુર્યું થઈ ગયું છે અને પાકિસ્તાનના ડ્રોનને હવામાં જ રાખ કરવામાં આવી રહ્યા છે. ભારતની S-400 એર ડિફેન્સ સિસ્ટમ ઢાલ બની છે. રાજૌરીમાં ડ્રોન હુમલો નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. બાડમેરમાં પણ ડ્રોન જે હુમલો કરવામાં આવ્યો છે તે નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. પાકિસ્તાનના ડ્રોનનું ફરી એકવાર સુરસુર્યું થઈ ગયું છે અને જે પણ ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે તે નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે. ભારતની S-400 એર ડિફેન્સ સિસ્ટમ ઢાલ બની છે. मैं जम्मू से बोल रहा हूँ. अब लगभग 1 घंटे से 40 से 50 एक्सप्लोजन्स की आवाज़ सुन चुका हूँ और हमारा S-400 जो एयर डिफेंस सिस्टम है बहुत बढ़िया काम कर रहा है. और इसको मैंने सुना है जम्मू एयरपोर्ट पर और बाकी हिस्सों पर हमला हुआ है और इन सब को इंटरसेप्ट किया गया है. लेकिन मैं ये भी आपको श्योर करना चाहता हूँ, माता वैष्णो देवी का हमेशा जम्मू पर हाथ रहा है और हमारा कोई नुकसान नहीं होगा. सिर्फ वक्त आ गया है. पाकिस्तान, मैंने पहले भी बोला था, पाकिस्तान के 4 हिस्से होंगे. अब
भारत को पाकिस्तान को सबक सिखाना चाहिए। ये पूरे सिविलियन इलाकों को हमला कर रहे हैं, अब इनको इसका जवाब मिलना चाहिए और इसके पाकिस्तान की नक्शे से हैसियत खत्म होनी चाहिए।